નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાની 3 નગરપાલિકાઓના વીજ જોડાણ એ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવ્યા છે અને જંબુસર, આમોદ અને ભરૂચ આ 3 નગરપાલિકાઓમાં હાલ અંધારપટ છવાયું છે. આ અગાઉ ફેબ્રુઆરી માસમાં પણ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અને એ પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા, પણ આ એક જ વર્ષમાં બીજી વખત વીજ જોડાણો કાપી નાખતા નગરપાલિકા વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. જંબુસર અને આમોદ બે નગરપાલિકા એ જંબુસર વિધાનસભા હેઠળ આવેલી છે અને હાલ આ બંને નગરપાલિકાઓમાં નગરજનોએ અંધારા ઉલેચી રહ્યા છે, કારણ કે આ બંને નગરપાલિકાના વીજ જોડાણો એ નગરપાલિકાના ગેરવહીવટ ગણો કે અણાવડત ગણો, જેના કારણે એ હાલ કાપી નાખવામાં આવેલ છે. દર્શક મિત્રો, વીજ જોડાણના બિલ તો લાંબા સમયથી બાકી છે અને આ લાંબા સમયથી આ વીજ જોડાણના બિલ ભરવામાં આવતા ન હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પોતે આ નિર્ણય લેવો પડ્યો છે. પરંતુ આ જ નગરપાલિકાની સાથે રાજપીપળા નગરપાલિકાનું વીજ જોડાણ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં રાજપીપળા નગરપાલિકાનું વીજ જોડાણ પુનઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ચાલુ કરી દીધું છે. તો આમોદ અને જંબુસર નગરપાલિકાના વીજ જોડાણ પુનઃ કેમ જોડાણ કરવામાં આવતા નથી અને આ વીજળી કેમ ચાલુ કરવામાં આવતી નથી, એ પ્રશ્ન થાય સ્વાભાવિક છે. મળતી માહિતી મુજબ જંબુસર અને આમોદ નગરપાલિકાના જે રીતે વીજ જોડાણના બિલ બાકી છે, એ જ રીતે રાજપીપળા નગરપાલિકાના પણ વીજ જોડાણના બિલ કાપી હતા અને એના પણ વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. પરંતુ રાજપીપળાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે લીધેલો રસ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સામે કરેલી રજૂઆત અને નગરપાલિકાએ તાત્કાલિક ભરેલા 5 લાખ રૂપિયાના બિલને કારણે આ રાજપીપળા નગરપાલિકાનું વીજ જોડાણ પુનઃ જોડાણ શરૂ કરવામાં આવ્યું છે અને નગરપાલિકામાં 2 દિવસના અંતરપટ બાદ આ સ્ટ્રીટ લાઇટો પુનઃ ચાલુ થઈ છે. જો રાજપીપળાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પોતાની નગરપાલિકાનું વીજ જોડાણ માત્ર 2 દિવસમાં શરૂ કરાવી શકતા હોય તો જંબુસરના ધારાસભ્ય પોતાના મત વિસ્તારની 2 નગરપાલિકાઓના વીજ જોડાણ પુનઃ શરૂ કરવામાં કેમ સફળ થતા નહીં હોય, એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. દર્શક મિત્રો, સપ્ટેમ્બર માસમાં રાજ્યની ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો હતો કે ગુજરાતની જે તમામ નગરપાલિકાઓના વીજ બિલના નાણાં બાકી છે એ નગરપાલિકાઓ ભરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો આ નગરપાલિકાઓના બાકી વીજ બિલના નાણાંની ઉઘરાણી એ વીજ કંપનીઓ દ્વારા સરકાર પાસે કરવામાં આવતા સરકાર દ્વારા એવો એક નિર્ણય સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યો હતો કે નગરપાલિકાઓના જે કંઈ વીજ જોડાણના બિલો બાકી છે, રકમ બાકી છે, એ તમામ રકમ સરકાર આ નગરપાલિકાઓ વતી વીજ કંપનીઓને ચૂકવી દેશે અને એ બાકી વેરા જે દક્ષિણ ગુજરાત વીજ કંપની સહિતની અનેક વીજ કંપનીઓમાં પડે છે નગરપાલિકાના, એ પુનઃ ભરપાઈ થઈ જશે. આમ પાલિકાના કોઈ વીજ બિલના નાણાં બાકી રહેશે નહીં અને સરકાર આ જે નાણાં નગરપાલિકા વતી ચૂકવશે એ સરકાર એ નગરપાલિકાના લોન તરીકે આપશે અને સરકારશ્રી દ્વારા જ્યારે વિવિધ ગ્રાન્ટો કે વગેરે આપવામાં આવશે ત્યારે આ લોન પેટે ચૂકવેલી રકમ એ સરકાર તેમાંથી કાપી લેશે અને આમ નગરપાલિકાના વીજ જોડાણના બિલો ભરાઈ જશે અને સરકાર એ નગરપાલિકા પાસેથી આ નાણાં એ વસૂલી લેશે. પરંતુ નગરજનો માટે એ અંધારામાં રહેવાની પરિસ્થિતિ એ અટકાવવા માટેનું સરકારનો આ પ્રયત્ન હતો. કહેવાય છે કે રાજપીપળા નગરપાલિકાની પણ આ સરકારશ્રી હેઠળની સહાયની ગ્રાન્ટ એ તાત્કાલિક ધારાસભ્યોની સક્રિયતાના કારણે મંજૂર કરવામાં આવી અને જેના કારણે રાજપીપળા નગરપાલિકાનું વીજ જોડાણ પુનઃ શરૂ કરવામાં આવ્યું. તો આવી જ રકમ લોન પેટે સરકારમાંથી મંજૂર કરાવવામાં ભરૂચ અને જંબુસરના ધારાસભ્ય કેમ સફળ થતા નહીં હોય? ભરૂચના ધારાસભ્યશ્રીના પરિવારમાં બનેલા અશુભ પ્રસંગના કારણે કદાચ એમાં એ રોકાયેલા હશે, એ એમને વિલંબ એ ક્ષમ્ય ગણી શકાય, પરંતુ જંબુસરના ધારાસભ્ય આ 2 નગરપાલિકાના વીજ જોડાણ પુનઃ શરૂ કરવા માટે સરકારમાંથી આ લોન મંજૂર કરવામાં કેમ સફળ થતા નહીં હોય, એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. જો રાજપીપળાની મહિલા ધારાસભ્ય પોતાની નગરપાલિકાની આ સરકારની સહાય પેટેની લોન તાત્કાલિક મંજૂર કરાવી શકતા હોય તો જંબુસરના ધારાસભ્ય સરકારમાંથી આ નગરપાલિકાની આ લોન કેમ મંજૂર કરાવતા ન હોય, એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. હાલ આમોદ અને જંબુસરની નગરપાલિકાની પ્રજા એ અંધારું ઉલેચી રહી છે અને આ ઠંડીની ઋતુ એ નિશાચરો માટેની ઋતુ ગણાય છે
આ અંધારાનો લાભ લઈને નિશાચરો કોઈ ઘરફોડ ચોરીઓને અંજામ આપે એ પૂર્વે આમોદ અને જંબુસર નગરપાલિકાના વીજ જોડાણો પુનઃ કાર્યરત થાય એ પ્રજાના હિતમાં છે. શું રાજકીય નેતાઓ આ જંબુસર અને આમોદની પ્રજાનો આ પ્રશ્ન ઉકેલવા પોતાનો રસ બતાવશે ખરા?